કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ગુરુવારે વડનગરની મુલાકાત લેવાના છે। કેન્દ્રીય ગૃહપ્રધાનની મુલાકાતને લઈને વડનગરમાં તૈયારીઓ કરાઈ છે। શાહ અનંત અનાદિ વડનગર કાર્યક્રમમાં હાજરી આપવાના છે। ઓડિયોલોજિકલ એક્સપિરિયન્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું તેઓ લોકાર્પણ કરવાના છે। પ્રેરણા સંકુલ પરિસરનું લોકાર્પણ કરવાના છે। વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે। શ્રી હાટકેશ્વર મંદિર વડનગરની વિરાસતની મુલાકાત લેશે। ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે સભાનું પણ આયોજન છે। તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે વડનગરની મુલાકાતે છે અને જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વડનગરમાં અમિત શાહ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે। ₹33.50 કરોડના ખર્ચે બનેલા તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે, જેમાં ખેલાડીઓને બેડમિન્ટન, ટેબલ ટેનિસ, એથ્લેટિક્સ માટે જરૂરી સુવિધા મળી રહેશે। ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી, ખોખો, જુડો જેવી રમતો માટે હશે મેદાનની સગવડ। રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ રમી શકે તે પ્રકારની સુવિધાઓથી સજ્જ છે આ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જેમાં ₹13.74 કરોડના ખર્ચે 200 બેડની ક્ષમતાવાળી હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ। અમિત શાહ ₹72 કરોડના ખર્ચે બનેલા પ્રેરણા સંકુલ પરિસરનું પણ લોકાર્પણ કરશે। આ સંકુલને ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા ભવિષ્યની આધુનિક શિક્ષણ સંસ્થાના રૂપે વિકસિત કરવામાં આવી રહ્યું છે। આ એ જ સંકુલ છે કે જ્યાં પીએમ મોદીએ તેમનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું। તો જ્યાં વડનગરની ભવ્ય વિરાસતને સાચવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે તે સ્થાનની પણ અમિત શાહ મુલાકાત લેશે। ઉલ્લેખનીય છે કે વડનગરમાં કુલ 4 પરિસરમાં વારસાના સંરક્ષણ અને વિકાસની યોજના હાથ ધરાઈ છે। 41 કરોડના ખર્ચે 145 હેરિટેજ ઇમારતોના રિસ્ટોરેશનનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેમાંથી 15ની કામગીરી હાલ પૂર્ણ થઈ ચૂકી છે। તો લગભગ 298 કરોડના ખર્ચે વડનગરમાં આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે। લગભગ 12,500 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ વડનગરના 2500 વર્ષના ભવ્ય ઐતિહાસિક વારસાની ઝાંખી કરાવશે। આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે તેને 21 મીટર ઊંચા 326 પિલ્લર પર તૈયાર કરવામાં આવ્યું છે અને સાથે જ તેને વડનગરમાં ચાલતી ખોદકામની સાઇટો સાથે પણ જોડવામાં આવ્યું છે। વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલા પ્રાચીન અવશેષો પણ આ મ્યુઝિયમમાં પ્રદર્શન માટે મુકાશે।